તો આ તરફ સુરતમાં 1.5 કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં સુરત પોલીસને મળી છે સફળતા. સુરત પોલીસે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત અલગ અલગ પોલીસની બ્રાન્ચ કાર્યવાહી કરી રહી છે. આ દરમિયાન સારોલી બ્રિજ પાસેથી મોટરસાઇકલ ઉપર પસાર થતા 3 લોકોનો પીછો કરાયો. આરોપીઓ મોટરસાઇકલ ખેતરમાં મૂકીને ભાગ્યા, જેમાંનો પીછો કરતા 2ની ધરપકડ કરાઈ, જેમની પાસેથી 97 લાખથી વધુની કિંમતનું MD ડ્રગ્સ મળી આવ્યું. તામીર અને સાહિલ નામના બંને આરોપીઓ ડ્રગ્સ ડિલિવરી કરવા આવ્યા હતા. તો આ તરફ સચિન વિસ્તારમાંથી પણ હોન્ડા સિટી કારમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો. 55 લાખથી વધુની કિંમતના MD ડ્રગ્સ સાથે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. આરોપીઓ નાલા સોપારાથી ડ્રગ્સ લાવ્યાનું ખુલ્યું. જ્યાં આવવાના હતા અને નાલા સોપારાના જો આરોપીઓ છે એના માટે જો ટીમો કામ કરી રહી છે અને આ ક્યાં જવાના હતા, પછી એના નાની એવી ક્વોન્ટિટીમાં બહાર ક્યાં જો ડિસ્ટ્રીબ્યુટ થવાના હતા. તો જો અમારી ગુજરાત પોલીસની થિયરી છે કે ભાઈ ટોપ ટુ બોટમ તક અમે જો ઉપરથી લઈને નીચે તક ક્યાં ગયા એના ઉપર જો ટીમો કામ કરે છે અને આવનાર દિવસોમાં ઓર બી જેટલા બી આમાં વોન્ટેડ આરોપીઓ છે એના અમે લોકો જલ્દી ધરપકડ કરીશું.